અમદાવાદ મેઘાણીનગરમાં થયેલ પ્લેન ક્રેશથી ચકચાર મચી ગયો છે। આ પ્લેન ક્રેશમાં 242 યાત્રીઓનું મોત થયું છે, ત્યારે અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓ પણ મૃત્યુ પામી છે। આ ઉપરાંત મોડાસાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના અન્ય તથા નાગરિક પુરવઠા વિભાગના મંત્રી ભીખુસિંહ પરમાર પણ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। 1 કલાક ને 40 મિનિટે બપોરે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ આ વિમાન તૂટી પડ્યું હતું, જેની અંદર 242 યાત્રિકો હતા, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામની એક દીકરી હતી, મોડાસા શહેરની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી। આ ત્રણેય મહિલાઓ લંડન જઈ રહી હતી। એમાં ખાસ કરીને જે ખંભીસરની દીકરી હતી એણે આજથી 4 મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા। એના પતિ લંડન હતા અને એમને મળવા માટે આ દીકરી જઈ રહી હતી, ત્યારે ઉડાન ભરતાની સાથે જ ગણતરીની મિનિટોમાં આ દુર્ઘટના